નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એકમ પડતર પદ્ધતિ, એનો વિડિયો લેક્ચર નંબર 18 અને દાખલા નંબર 20. મિત્રો, એના માટે તમારી એક ટેમ્પલેટની જરૂરિયાત રહેશે. જે વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી એની પીડીએફ તમને મળી જશે. નંબર 20 જોઈએ. આ ઉપરનો 19માં જેવો જ છે, પણ એક મુદ્દો નવીન છે. પાર્વતી પેન કંપની બે પ્રકારની વિશાલ પેન અને વિવેક પેનનું ઉત્પાદન કરે છે. પેલામાં પંજાબી ડ્રેસ ને ચોડીદાર ડ્રેસ હતા, અહીંયા બે પેન છે, વિશાલ અને વિવેક. માર્ચ 2021 ના રોજ પૂરા થતા વર્ષની વિગતો નીચે પ્રમાણે છે. પ્રત્યક્ષ માલ સામાન 5 લાખ, પ્રત્યક્ષ મજૂરી 2,25,000, પ્રત્યક્ષ ખર્ચાઓ 75,000 અને કુલ વેચાણ 10 લાખ. એમ જોવા મળ્યું છે કે વિશાલ પેનના પ્રત્યક્ષ માલસામાન ખર્ચ, વિશાલ પેનનો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ એવું સમજો, વિવેક પેનના પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કરતા 2 ગણો છે. એટલે વિશાલનો 2 ગણો છે વિવેક કરતા. ધારો કે વિવેકનો 1 હોય તો વિશાલનો 2 હોય. બીજું, વિવેક પેનનો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ, જે ક્રમ બદલી દીધો. વિવેક પેનનો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ વિશાલ પેનના પ્રત્યક્ષ મજૂરી ખર્ચના 40% છે. જેના ઉપર કીધા એના બરાબર 100 ધારી લેવાના. ત્રીજું, પ્રત્યક્ષ ખર્ચા વિવેક પેન અને વિશાલ પેનના ઉત્પાદનના પ્રમાણમાં હતા. ચોથું, કારખાના પરોક્ષ ખર્ચા પ્રાથમિક પડતરના 20%. કારખાના ખર્ચ કેટલો હતો કે જેટલી પ્રાથમિક પડતર આવે એના 20%. વહીવટી ખર્ચા પ્રત્યક્ષ મજૂરીના 50%. એટલે વહીવટી ખર્ચ મજૂરીના 50% લેવાનો. વિશાલ પેનના 2500 એકમો ઉત્પન્ન થયા હતા. એટલે વિશાલ પેનનું ઉત્પાદન 2500, જેમાંથી 80% વેચાયા હતા. એટલે 2000 નું વેચાણ અને 500 આખર સ્ટોક. જ્યારે અંડરલાઈન કરજો, વિવેક પેનના 4000 એકમો વેચાયા હતા, જે ઉત્પાદનના 80% હતા. અહીંયા સુધી આ મુદ્દો નવીન છે દાખલામાં. ફરી વખત સાંભળો, વિવેક પેનના 4000 એકમો વેચાયા હતા. એટલે વિવેક પેનના વેચાણના એકમો 4000 છે, જે ઉત્પાદનના 80% છે. તો ઉત્પાદન કેટલું હશે એના 80% કરો તો 4000 આવે. એટલે અહીંયા તમારે પહેલા તો વિવેક પેનનું ઉત્પાદન શોધવાનું. ઘણા શું ભૂલ કરી દે, 4000 ને ઉત્પાદન સમજી લે, એના 80% એટલે 3200 વેચાણ કરે અને 800 આખો સ્ટોક કરે. ના, એવું નહીં. એ ઉત્પાદનના એકમો શોધવાના. આ ઉત્પાદન નથી, એના 80% લેખે વેચાણના એકમો છે. અહીંયા અંડરલાઈન કરજો. આ આપણે સૌપ્રથમ ગણતરી કરીશું. એના પહેલા પહેલી બે વિગત જોઈએ. 7, વેચાણ ખર્ચા વિશાલ પેન માટે એકમ દીઠ 8 અને વિવેક પેન માટે એકમ દીઠ 9 થયા હતા. એટલે વેચાણ ખર્ચ એકમ દીઠ 8 અને 9 લઈ લેવાનો. 8, વિશાલ પેનની એકમ દીઠ વેચાણ કિંમત વિવેક પેનની એકમ દીઠ વેચાણ કિંમત કરતા બમણી છે. એટલે વિશાલની બમણી છે વિવેક કરતા. તમારે વિશાલ પેન અને વિવેક પેન માટે કુલ પડતર અને નફો તથા એકમ દીઠ પડતર અને નફો દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. આપણી પાસે પત્રક તૈયાર છે. અહીંયા જે આ ડ્રેસ હતા પંજાબી અને ચોડીદાર, એની જગ્યાએ આપણે વિશાલ અને વિવેક લખી દઈશું. ત્યાર પછી નફો વેચાણ કિંમત પર કેટલા ટકા લેખે થશે તે પણ જણાવો. છેલ્લે એક વેચાણ પર નફાના ટકા પણ શોધવાના છે. તો આપણી પાસે બે પેન છે, એક વિશાલ અને વિવેક. વિશાલના 2500 એકમો આપ્યા છે અને વિવેકના શોધવાના છે. તો પહેલી જ ગણતરી કરીએ, વિવેક પેનનું ઉત્પાદન. જો આની અંદર યાદ રાખજો, એમાં તમને એવું કીધું છે કે વિવેક પેનના 4000 એકમો વેચાયા હતા, જે ઉત્પાદનના 80% હતા. એટલે વેચાણ 80% હતું. ક્યારે? તો કે ઉત્પાદન 100% હોય ત્યારે. એટલે 100 એકમો બને તો એમાંથી 80 વેચાય. ઉત્પાદનના 80% એટલે ઉત્પાદન ઉપર ટકા આપ્યા, ઉત્પાદન 100 ધારી લેવાનું. જો વેચાણ 4000 તો ઉત્પાદન કેટલું? મિત્રો, આ રકમ 5000 આવતી હશે. હવે તમે 5000 ના 80% કરો ને તો 4000 આવે. એટલે આ ભૂલ કરવાની નહીં. હવે 2 નંબર ઉપર ગણતરી કરીએ આખર સ્ટોકની. એમાં 3 કોલમ: વિગત, વિશાલ, વિવેક. વિગતમાં લખીએ પહેલા ઉત્પાદન. વિશાલનું 2500
અને વિવેકનું 5000 માઈનસ વેચાણ વિશાલનું 2000 વિવેકનું 4000 એટલે આખર સ્ટોક 500 અને 1000 આ આખર સ્ટોક ભૂલવાનો નહીં વહીવટી પડતરમાંથી બાદ થશે 3 નંબર ઉપર પેલો માલસામાન ખર્ચ આપ્યો છે એ છૂટો પાડી દઈએ માલસામાન ખર્ચ ચલો બે વસ્તુ લખી દેવાની એક વિશાલ અને પછી વિવેક આમાં તમને જે ક્રમ આપ્યો છે એ જ ક્રમ લેવાનો ક્રમ બદલવાનો નહીં પહેલા વિવેક નહીં વિશાલ જ હવે એક નંબર વાંચીએ કે વિશાલ પેનનો પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ વિવેક પેનના પ્રત્યક્ષ માલ સામાન ખર્ચ કરતા 2 ગણો છે એટલે વિવેક કરતા જેના કરતા કીધું હોય ટકા કીધા હોય તો 100 ધાર લેવાનું ગણો કીધું હોય તો 1 ધાર લેવાનું તો વિશાલનો 2 ગણો હોય મિત્રો આના ગુણ્યા ઉત્પાદનના એકમો અને પછી પ્રમાણ જોજો 2:1 પ્રમાણે નથી વેચી દેવાનું આને ગુણ્યા ઉત્પાદનના એકમો 2500 અને ગુણ્યા ઉત્પાદનના એકમો 5000 એટલે 5000 અને 5000 પ્રમાણ આવશે 1:1 કુલ તમને માલસામાન ખર્ચ આપ્યો છે 5 લાખ એ 5 લાખને વિશાલ અને વિવેક વચ્ચે 1:1 પ્રમાણે વેચી દેવાનો એટલે બંનેને આવશે 2,50,000 અને 2,50,000 ચલો મિત્રો ત્યાર પછી આપણે ગણતરી કરીએ નંબર 4 ઉપર મજૂરીની આમાં પણ પહેલા વિશાલ અને પછી વિવેક એમાં ચોપડીમાં તમને દાખલાની અંદર ક્રમ એ લોકોએ બદલી દીધો છે તો 2 નંબર વાંચીએ વિવેક પેન નો પ્રત્યક્ષ મજૂરી ખર્ચ વિશાલ પેન ના પ્રત્યક્ષ મજૂરી ખર્ચના 40% છે એટલે વિવેકનો 40% છે કોના તો કે વિશાલનો તો વિશાલનો કેટલો ટકા હોય 100% જેના ઉપર ટકા કીધો એના બરાબર 100 ધાર લેવાના તો વિવેકનો 40 હોય આના ગુણ્યા ઉત્પાદનના એકમો 2500 અને આના ગુણ્યા ઉત્પાદનના એકમો 5000 આ ગુણાકાર થાય 2,50,000 અને આનો 2 લાખ આનું જો તમે પ્રમાણ કાઢો તો 5:4 આવે હવે કુલ તમને મજૂરી ખર્ચ આપ્યો છે 2,25,000 એને 5:4 પ્રમાણે ફાળવો વિવેક વિશાલ અને વિવેક વચ્ચે તો 1,25,000 અને 1 લાખ મજૂરી આવશે 1,25 અને 1 ઓકે ત્યાર પછી છે પ્રત્યક્ષ ખર્ચ માટે તમને એવું કીધું છે કે ઉત્પાદનના પ્રમાણમાં ફાળવવાનું છે એટલે હવે નંબર આપીએ છીએ આપણે 5 પ્રત્યક્ષ ખર્ચ આવે એમાં વિશાલ અને વિવેક એટલે આનું ઉત્પાદનનું પ્રમાણ 2500 અને 5000 એટલે આનું પ્રમાણ આવે 1:2 તમને પ્રત્યક્ષ ખર્ચાઓ કુલ આપ્યા છે 75000 જો આ 75000 ને વિશાલ અને વિવેક વચ્ચે 1:2 પ્રમાણે ફાળવીએ તો 25000 અને 50000 પ્રત્યક્ષ ખર્ચા પછી ફાળવીએ વેચાણ કિંમત નંબર 6 વેચાણ કિંમત એના માટે પણ પહેલા વિશાલ અને પછી વિવેક ચલો વેચાણ કિંમત માટે તમને
8 નંબરમાં કીધું છે કે વિશાલ પેનની એકમ દીઠ વેચાણ કિંમત વિવેક પેનની એકમ દીઠ વેચાણ કિંમત કરતા બમણી છે. વિશાલની બમણી છે. કોના કરતા? વિવેક કરતા. વિવેકની કેટલી? ધારો કે 1 તો વિશાલની 2. હવે બરાબર યાદ રાખજો, વેચાણ કિંમત હોય તો વેચાણના એકમો સાથે ગુણાકાર કરવો, ગુણ્યા 2000 અને ગુણ્યા 4000. જોજો 2500 5000 નહીં, ગુણ્યા 2000 ગુણ્યા 4000 એટલે 4000 અને 4000 એટલે પ્રમાણ આવશે 1/1. કુલ વેચાણ તમને 10 લાખ આપ્યું છે અને વિશાલ અને વિવેક વચ્ચે 1/1 ના પ્રમાણમાં એટલે 5 લાખ અને 5 લાખ આ પ્રમાણે વેચાણ આવશે. અને હવે એક નફાની ટકાવારી એક શોધવાની એવું કીધું છે એટલે 7 નંબર પર નફાની ટકાવારી બરાબર નફો છેદમાં વેચાણ ગુણ્યા 100. હવે આની ટકાવારી આપણે ત્યારે શોધી શકીશું જ્યારે પત્રકની અંદર આપણને નફો મળી જાય ત્યારે. તો એ ટકાવારી ગણતરી બાકી રાખી, આપણે સૂત્ર લખી રાખ્યું છે એટલે ભૂલાય નહીં. તો હવે આ ફાળવણી કરીએ. સૌપ્રથમ માલસામાન એકમો વિશાલના છે 2500 અને વિવેકના છે 5000. ચલો સૌપ્રથમ માલસામાન 3 નંબરમાં છે 250 250 એટલે આઈ થિંક 100 અને 50 એકમ દીઠ આવશે. મજૂરી છે 4 નંબરમાં 125 અને 1 લાખ એટલે 50 ને 20. મિત્રો અહીંયા હજી એક વસ્તુ છે પ્રત્યક્ષ ખર્ચ. આપણો પ્રાથમિક પડતરનો જ ભાગ 25000 ને 50000 એટલે એકમ દીઠ આવશે 10 અને 10. આનો સરવાળો થાય 4,160 4,80,000 ઓકે પ્લસ કારખાના ખર્ચ. આને કહેવાય છે પ્રાથમિક પડતર પ્લસ કારખાના ખર્ચ. મિત્રો કારખાના ખર્ચ માટે તમને 4 નંબરમાં કીધું છે પ્રાથમિક પડતરના 20%. એટલે આ જે રકમ છે ને એ પ્રાથમિક પડતર છે, સીધા એના 20%. 80032 80016 ઓકે સરવાળો 4,80,192 4,80,000 અને 96. આને કહેવાશે કારખાના પડતર પ્લસ વહીવટી ખર્ચ. વહીવટી ખર્ચ માટે તમને એવું કીધું છે 5 નંબરમાં કે પ્રત્યક્ષ મજૂરીના 50%. મજૂરી છે આ 1,25,000 ને 1 લાખ વાળા એના 50%, એટલે આ થશે 62,500. આ 25 50,000 અને 10 62,500 25 50 અને 10 સરવાળો આનો કરીએ એને વહીવટી પડતર કહેવાશે. સરવાળો આવશે 5,42,500 અને એકમ દીઠ 217. વિવેક પેનમાં 5,30,000
અને 106. હવે મિત્રો યાદ રાખજો, અહીંથી તૈયાર માલનો આખર સ્ટોક બાદ કરવાનો, માઈનસ તૈયાર માલનો આખર સ્ટોક. પહેલા કૌંસમાં વિશાલ પેનનો, જે અહીંયા આખર સ્ટોક તમે વિશાલ પેનનો શોધ્યો છે 500 અને ગુણ્યા એકમ દીઠ પડતર છે એની 270. બીજા કૌંસમાં વિવેક પેનનો આખર સ્ટોક શોધ્યો છે 1000 અને એની વહીવટી પડતર 106. એટલે 500 ગુણ્યા 270 1,08,500 એકમ દીઠ માટે, અને અહીંયા આવશે 1,06,000 એકમ દીઠમાં ડેશ. એટલે હવે જે બાદબાકી આવે એને કહેવાય વેચેલ માલની ઉત્પાદન પડતર. $4,34,000 અને અહીંયા આવશે 4,24,000. મિત્રો હવે ભાગાકાર કરવાનો છે વેચાણના એકમો, એટલે કે 2000 ને 4000, એટલે 270 અને 106 પ્લસ વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ માટે તમને કીધું છે 7 નંબરમાં કે વેચાણ ખર્ચ વિશાલ પેન માટે એકમ દીઠ 8 અને વિવેક પેન માટે એકમ દીઠ 9 થયા હતા. એટલે આનો 8 અને આનો 9. 8 ગુણ્યા 2000, 8 ગુણ્યા 2000 એટલે વેચાણ ખર્ચ આવશે 16000 અને 9 ગુણ્યા 4000 એટલે 36000. સરવાળો થાય 4,50,000 225 4,60,000 અને 115. આને કહેવાય કુલ પડતર પ્લસ નફો. અને વેચાણ તમને કીધું છે, આ જે આપણે ગણ્યું છે એ 6 નંબરમાં. વેચાણ આવશે આનું 5 લાખ અને એકમ દીઠ અહીંયા 2000 કરવાના એટલે 250. અહીંયા પણ 5 લાખ, હવે ભાગ્યા 4000 કરવાના એટલે 125. આનો તફાવત આવે 10, 40,000, 25 અને 50,000. આને નફો કહેવાય. હવે આની ટકાવારી તમને શોધવાની કીધી હતી. તો જો પહેલા વિશાલની વાત કરીએ તો નફો વિશાલનો છે, તમે કોઈ પણ લઈ શકો કુલ અથવા એકમ દીઠ. 50,000 ભાગ્યા વેચાણ 5 લાખ ગુણ્યા 100. નફો 50,000 ભાગ્યા 50, 5 લાખ ગુણ્યા 100 એટલે 10% આવશે. વિશાલ પેનમાં 10% લેખે નફો થાય છે. જ્યારે વિવેક પેનની વાત કરીએ તો એનો નફો છે 40,000 ભાગ્યા 5 લાખ ગુણ્યા 100 એટલે 8%. ટૂંકમાં વિશાલ પેનની અંદર 10% લેખે નફો થાય છે અને વિવેક પેનમાં 8% લેખે નફો થાય છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.